હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા હશો કે જે પણ હજુ સિરિયસ ના હોય તો યસ, એટલે સ્ટડીની બાબતમાં સિન્સિયર થઈ જજો. યસ, સાથે સાથે ભણવાનું રાખજો. સાથે સાથે સર જે એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે આપે છે એ પણ કરવાનું રાખજો. યસ, એમાં કોઈ ક્વેરી છે, કોઈ ડાઉટ છે તો યસ સરને યસ બે ઝીઝક તમે પૂછી શકો છો. ઓકે, તમને એનો જવાબ મળશે જ. યસ, મેથ્સ ઇઝ અ સબ્જેક્ટ ઓફ અ પ્રેક્ટિસ. મેથ્સ એ ગણિત એ ગણવાનો સબ્જેક્ટ છે, એટલે દાખલા ગણવા જ પડે. ઓકે, તો યસ તમારે બધાએ દાખલા ગણવાના છે. જે હોમવર્ક આપવામાં આવે છે એ હોમવર્ક પણ રેગ્યુલર ડેલી બેઝિસ પર કરવાનું છે. હવે આપણે 10મું ચેપ્ટર રેખાઓ સ્ટાર્ટ કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં. એમાં આપણે આગળના ધોરણમાં જે યામ ભૂમિતિને સંદર્ભમાં જે વસ્તુઓ હતી, અંતરસૂત્ર, વિભાજન સૂત્ર, ત્રિકોણનું ક્ષેત્રફળ, આ દરેક વસ્તુ મેં તમને બતાવી દીધી છે. અને આ બધી વસ્તુનો ઉપયોગ પાછો આપણે કરવાનો તો આવશે જ આ ચેપ્ટરમાં આગળ. હવે અહીંયા 11માં જે આપણે રેખાઓ ચેપ્ટર, ઓકે, 11માં આપણે યામ ભૂમિતિમાં આપણે બીજગણિત અને ભૂમિતિનો સમન્વય કરીએ છીએ. બીજગણિત એટલે આપણે ચલોની વાત કરતા હોઈએ છીએ. એક્સ વાય એ બધા ચલોની વાત કરતા હોય છે. અહીંયા આપણે આ જે બધા વક્રો આપણે જોતા હોઈએ છીએ ભૂમિતિમાં, એ બધા વક્રોના સમીકરણો બનાવવાના છે, એટલે ચલ સ્વરૂપમાં. એમાં પહેલું જે છે સૌથી સરળમાં સરળ જે ભૌમિતિક આકૃતિ કહેવાય તો એ રેખા કહેવાય. પણ રેખામાં આપણે થોડું ડિટેલમાં ભણવાનું છે. અને યસ, એનું બેઝ પર આપણે આગળ બીજા ચેપ્ટરો પણ ભણવાના છે. અને આ બધી જ વસ્તુઓનો તમને આગળ 12માં પણ ઉપયોગ આવશે. કન્સેપ્ચ્યુઅલ છે. યસ, મજા આવે એવું છે. સ્ટેપ બાય સ્ટેપ વધીશું તો આપણે આગળ. એટલે અહીંયા આપણે રેખા વિશે માહિતી મેળવવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો પહેલા એમાં સૌથી પહેલા આવે છે રેખાનો ઢાળ. ઓકે, તો આપણે એમાં રેખાનો ઢાળ, ઓકે, સ્લોપ ઓફ અ લાઈન. યસ, અહીંયા હવે ઢાળ વિશે સમજ પડે, કારણ કે આપણે ગણિતની ભાષામાં જોવાનું છે. અહીંયા રેખાનો ઢાળ સમજીએ તો આપણે રેખાઓ આપણે જે સમતલમાં જોઈએ તો એ અમુક આ રીતની રેખા હોય, કોઈ આ રીતની હોય, કોઈ યસ આ બધી અલગ અલગ પ્રકારની યસ આવી ઘણી બધી રેખાઓ આવી શકે છે. તમે ગમે ત્યાં દોરી શકો છો. યસ યસ આવી ઘણી બધી યસ આવી અનંત તમે રેખાઓ દોરી શકો છો. હવે અહીંયા આપણે ગણિતની ભાષામાં એનું રૂપાંતરણ બીજગણિતમાં એનું રૂપાંતરણ કરવાનું છે. તો હવે આ બધા છે ને આમ અલગ અલગ શેપ આપણને દેખાય છે, પણ કોઈ ચોક્કસ સંદર્ભમાં સ્વરૂપમાં જોઈએ. સપોઝ હું અહીંયા આ રીતે સમક્ષિતિજ રેખા દોરું છું, તો યસ અહીંયા આપણે જોઈશું તો આ બધી જ રેખાઓ છે ને આ સમક્ષિતિજ રેખાને સાપેક્ષ અલગ અલગ ખૂણા બનાવશે. આ આટલો ખૂણો, આ આટલો ખૂણો, યસ આ આટલો ખૂણો. યસ, આ રીતે આપણે જોઈએ તો યસ. અને એક બીજી વસ્તુ અહીંયા આગળ આપણે શબ્દ વાપરીએ છીએ ને ઢાળ, એટલે યસ આપણે જોઈ શકીએ કે યસ આ એક ઢાળ સ્વરૂપ બને છે. યસ, આ ઢાળ અલગ અલગ ઢાળો આપણે જે વ્યવહારમાં જોઈએ છે, પણ કોઈ એક સંદર્ભના, એટલે કે અહીંયા આપણે સંદર્ભ આ લઈએ છીએ સમક્ષિતિજ રેખા અથવા તો સમતલ આપણે લઈ લઈએ. ઓકે, જમીન આપણે લઈ લઈએ, એના સાપેક્ષમાં આ રીતના આપણે અલગ અલગ ખૂણાઓ બનાવે છે. ઓકે, હવે અહીંયા ગણિતમાં સમક્ષિતિજ જે વસ્તુ હોય એ આપણે એક્સ અક્ષ તરીકે લઈએ. એટલે અહીંયા હવે આપણે જોઈએ તો જસ્ટ જે શરૂઆત કરવાની છે એના માટે અહીંયા હું લખું છું. હવે હું યામ સમતલ દોરું છું. યસ, અહીંયા આ ઉગમ બિંદુ, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, કોઈ રેખા લઉં છું એલ. એ રેખાને છે ને સ્મોલ લેટર્સ એલ, એમ, એન વગેરે નામથી આપણે દર્શાવીએ છીએ. યસ, આ રેખા જો દોરીશું તો સમતલમાંની યામ સમતલમાંની કોઈ પણ રેખા એક એક્સ અક્ષ સાથે યસ, જો સપોઝ આ થીટામાં આપણો ખૂણો હોય તો યસ આ 180 માઇનસ થીટા, કારણ કે કુલ 180 થાય. એટલે સમતલમાંની કોઈ પણ રેખા એક અક્ષ સાથે એકબીજાને પૂરક હોય એવા બે ખૂણાઓ બનાવે. પૂરક ખૂણાઓ કહેવાય. યસ, પૂરક ખૂણાઓ બને કહેવાય કે જે બે ખૂણાઓનો સરવાળો 180 ડિગ્રી થાય એ પૂરક ખૂણાઓ કહેવાય. બરોબર છે? એટલે યસ, આ રીતે આ બંનેનો સરવાળો 180 થશે. આ એકબીજાના પૂરક. આ
આ આનું પૂરક કોણ અને આ એ આનું પૂરક પરસ્પર પૂરક કોણ કહેવાય. ઓકે, યસ આ વસ્તુથી આપણે શરૂઆત કરીને યસ મેં તમને કીધું છે આપણને અલગ અલગ યસ પ્રકારની આપણે રેખાઓ જોઈએ છે, પણ આ બધી જ રેખાઓની કોઈ સંદર્ભના સાપેક્ષે જોઈશું ને તો આપણને એક ચોક્કસ એક આપણને પેટર્ન દેખાય છે કે યસ આ જે સમક્ષિતિજ રેખા એના સાથે અલગ અલગ માપના ખૂણાઓ બનાવે. બરોબર છે. અહીંયા શરૂઆત કરીએ તો યામ સમતલ માં કોઈ પણ રેખા એ એક્સ અક્ષ સાથે એકબીજાના પૂરક કોણ હોય એવા બે ખૂણા બનાવે છે. ઓકે, યસ કોઈ પણ રેખા લેશો તો આ વસ્તુ બતાવશે. ઓકે, હવે આના પરથી ઢાળ પર જતા પહેલા આપણે જસ્ટ જોક એવો આપણે વાપરવું, દેટ ઇઝ એને ઇન્ક્લિનેશન કહેવાય, ઢળતું કોઈ વસ્તુ. ઓકે, એટલે કેટલી ઢળતી છે એ વસ્તુ, જોક. ઓકે, તો એના માટે જો સમતલ માની રેખા એલ એ એક્સ અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા માપનો ખૂણો બનાવે તો આ ખૂણાને તે રેખા એલ નો જોક એટલે કે યસ ઝુકાવ જોક કહેવામાં આવે છે. યસ અહીંયા આપણે જોઈએ તો આ વસ્તુ આ લીધે થીટા રેખા દોરી, રેખા એટલે અહીંયા આ રેખા અહીંયા એક્સ અક્ષને અહીંયા કાપીને તો આની જમણી બાજુના જસ્ટ એક્સ અક્ષની ધન દિશાની આ બાજુ કહેવાશે અને એક્સ અક્ષની ઋણ દિશાની આ બાજુ કહેવાશે. ઓકે, એટલે એક્સ અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ધારો કે થીટા માપનો ખૂણો બનાવે તો આનો કહેવાશે થીટા, એ તે રેખાનો જોક કહેવાશે. ઓકે, યસ આ રીતે આ થીટાનું મૂલ્ય જોઈએ તો રેખા આ રીતની હોય, આ રીતની હોય, આ રીતની હોય. યસ આ થીટાનું મૂલ્ય 0 ડિગ્રી એક્સ અક્ષની સમાંતર બી હોઈ શકે અથવા તો એક્સ અક્ષની સંપાતી પણ હોઈ શકે છે. તો યસ આ થીટાનું મૂલ્ય 0 અને 180 ડિગ્રીની વચ્ચેનું કોઈ હોઈ શકે. ઓકે, ચાલો 0 લેસ ધેન થીટા લેસ ધેન 180 ડિગ્રી અથવા તો પાઈ રેડિયન. ઓકે, રેડિયનમાં વાત કરીશું તો આ જોક એ 0 અને પાઈ રેડિયનની વચ્ચે હશે અને જો ડિગ્રીમાં વાત કરીએ છીએ તો આ જોક 0 અને 180 ડિગ્રી વચ્ચેની હશે. ઓકે, આ વસ્તુ થઈ જોક. હજુ તો આપણે જસ્ટ એના પરથી હજુ ઢાળની વ્યાખ્યા નથી આપી. એટલે પહેલા તો આ સૌથી પ્રથમ વસ્તુ આ રેખાનો જોક એટલે સમતલમાની રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનાવે એ ખૂણાને તે રેખાનો જોક કહેવામાં આવે. ઓકે, યસ એટલે અહીંયા થીટા લીધું છે. આના પછી નેક્સ્ટ રેખાનો ઢાળ. જો રેખાનો જોક થીટા હોય તો ટેન થીટાને એટલે તે ખૂણાના ટેનના મૂલ્યને તે રેખાનો ઢાળ કહેવામાં આવે છે, જેને સંકેતમાં એમ દ્વારા દર્શાવવામાં આવે, સ્મોલ એમ. એટલે અહીંયા છેલ્લે આપણે લખવું હોય એટલે કે રેખાનો ઢાળ એમ બરાબર
tan થીટા એવું. ઓકે, યસ. અહીંયા જોક અને ઢાળ એ બે વસ્તુ અલગ છે. રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે ઘડેલા કાંટાની વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનાવે એ ખૂણાનું ટેન નું મૂલ્ય એ રેખાનો ઢાળ કહેવામાં આવશે. ઓકે, નાઉ અહીંયા આપણે જોઈએ કે જ્યારે થીટા બરાબર 90 ડિગ્રી હોય, 90 ડિગ્રી, એટલે કે એ શિરોલંબ રેખા હોય, આ રીતની હોય, ત્યારે ટેન નું મૂલ્ય વ્યાખ્યાયિત થતું નથી. અને આ શિરોલંબ રેખા બીજું કઈ નહીં, એ વાય અક્ષને સમાંતર હોય અથવા તો વાય અક્ષ પોતે પણ હોઈ શકે. યસ, અહીંયા અક્ષો એક્સ અક્ષ અને વાય અક્ષ એ પણ પોતે એક રેખાઓ જ છે. યસ, અનંત સુધી વિસ્તરેલી એ પણ પોતે રેખાઓ જ છે. ઓકે, એટલે અહીંયા આ જો થીટા બરાબર, એટલે કે જો થીટા હોય, એટલે કે થીટા બરાબર 90 માટે ટેન થીટા વ્યાખ્યાયિત નથી, એટલે કે યસ, એના માટે આપણે શિરોલંબ રેખા કહેવાય. એટલે શિરોલંબ રેખાનો ઢાળ વ્યાખ્યાયિત નથી, એટલે ત્યાં આપણે વ્યાખ્યાયિત નહીં થાય. અને એના સિવાય જો રેખા એક્સ અક્ષ પોતે હોય કે એક્સ અક્ષને સમાંતર હોય, તેનો જોગ થશે 0, તો tan 0 બરાબર 0. તો યસ, સમક્ષિતિજ રેખા અથવા તો જે રેખા એક્સ અક્ષની સમાંતર હોય કે એક્સ અક્ષ પોતે હોય એ રેખાનો ઢાળ 0 કહેવાય. અને અહીંયા બીજી એક વસ્તુ કે આપણે થીટા લીધું, થીટાનું ટેન મૂલ્ય કેમ લીધું એ વસ્તુ બી હું તમને બતાવું કે અહીંયા ટેન લેવાનું કારણ શું છે. તો અહીંયા શું છે, આપણને ખબર છે કે થીટાનું મૂલ્ય 0 ને 180 નું છે, એનું પ્રથમ ચરણ ને બીજું ચરણ. પ્રથમ ચરણમાં ટેન ધન છે, બીજા ચરણમાં ટેન ઋણ છે. એના સિવાય ટેન 0 નું મૂલ્ય 0 અને ટેન 90 નું મૂલ્ય ઇન્ફિનિટી, એટલે 0 થી પ્લસ ઇન્ફિનિટી અનંત સુધી, એટલે યસ, ટેન નું મૂલ્ય 0 થી પ્લસ અનંત સુધી આવી જાય. જ્યારે આ કિસ્સામાં બીજા ચરણમાં માઇનસ ઇન્ફિનિટી ટુ 0, એટલે કે યસ, અહીંયા માઇનસ ઇન્ફિનિટી ટુ 0, એનો મતલબ જે ઢાળનું મૂલ્ય છે એ કોઈ પણ માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી વચ્ચેની કોઈ એક વાસ્તવિક સંખ્યા આવશે. એટલે યસ, ટેન દ્વારા બધી જ વાસ્તવિક સંખ્યાઓ આપણે આવરી શકીએ છીએ. એટલે ઢાળ શક્ય, કારણ કે આવી અનંત રેખાઓ બનાવી શકીએ. આ આપણે એક જ દોરી છે, આવી અનંત રેખાઓ આપણે આમાં બતાવી શકીએ છીએ. યસ, અનંત રેખાઓ માટે યસ, એમના બધાને આપણે જો ભિન્ન રીતે અલગ રીતે બતાવવું હોય તો દરેકના મૂલ્યો અલગ થવા જોઈએ, દરેકના ઢાળના મૂલ્યો અલગ થવા જોઈએ, તો આપણને ખબર પડે કે યસ, ચોક્કસ છે. તો ટેન માટે આપણે 0 થી 180 ડિગ્રીમાં માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી સુધીનું ટેન નું કોઈ પણ મૂલ્ય અહીંયા આવી શકે છે. એટલે બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવરી લેવાય છે. એટલે અહીંયા આપણે ટેન, કારણ કે આપણે અહીંયા સારા જો શબ્દોમાં તો ઢાળ કેવા દેખીએ છીએ, પણ આપણે અહીંયા ગણિતના સ્વરૂપમાં દેખવાનું છે, ગાણિતિક રીતે જોવાનું છે. એટલે આપણે ગણિતમાં એનું રૂપાંતરણ આપણે આવી રીતે કરીએ છીએ. અને યસ, અહીંયા એમ બરાબર ટેન થીટા લઈને જો થીટાનું મૂલ્ય 0 થી 180 ની વચ્ચે હોય તો એને અનુરૂપ ટેન નું મૂલ્ય માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી સુધીની કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે. એટલે અહીંયા આપણને યસ, બધી જ જે રેખાઓ છે એ અલગ અલગ ઢાળ કયા છે એ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ. અહીંયા ટેન લેવાનું કારણ છે. ઓકે, ના હવે આમાં આગળ જે એક્સટેન્શન કરીશું એ જો થીટા બરાબર 0 હોય તો m બરાબર tan 0 બરાબર થીટા બરાબર 90, તો m બરાબર tan 90 ડિગ્રી બરાબર અવ્યાખ્યાયિત. એટલે કે શિરોલંબ રેખા અથવા વાય અક્ષને સમાંતર રેખા, અથવા તમે આ વસ્તુ બધું એક જ કહેવાય, અથવા વાય અક્ષ પોતે હોય તેવી રેખાનો ઢાળ વ્યાખ્યાયિત નથી. એટલે થીટા બરાબર 90 ડિગ્રી માટે જ્યારે રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે એવી રેખાઓ શિરોલંબ રેખા હોઈ શકે, વાય અક્ષ પોતે હોઈ શકે અથવા વાય અક્ષને સમાંતર હોઈ શકે, એવી રેખાનો ઢાળ વ્યાખ્યાયિત નથી. અને જો થીટા બરાબર 0 હોય તો m ઢાળ એટલે કે tan 0 બરાબર 0, એટલે કે સમક્ષિતિજ રેખા અથવા
एक्स अक्षने समांतर रेखा अथवा एक्स अक्ष પોતે હોય તેવી રેખાનો ઢાળ શૂન્ય થાય। અહીંયા આ બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની હોય। ઘણી વાર તમને શબ્દોમાં વર્ણન કરેલું હોય, સમક્ષિતિજ રેખા કે શિરોલંબ રેખા એટલું વર્ણન કરેલું, તો યસ એમાં સીધે સીધું આપણે લખ્યું, જો રેખા સમક્ષિતિજ છે તેનો ઢાળ શૂન્ય છે અને જો શિરોલંબ છે તેનો ઢાળ અવ્યાખ્યાયિત, એવું આપણે સ્ટ્રેટ હવે કહી શકીએ છીએ કે એટલે આપણે આ વસ્તુથી ઢાળ અહીંયા ઢાળના જોગ પરથી આપણે લીધું। હવે આપણે યસ ઢાળની એક બીજી ડેફિનેશન પણ જોવાની છે। રેખા પરના કોઈ બે બિંદુ આપેલા હોય તો તેના સંદર્ભમાં રેખાનો ઢાળ, યસ આ વસ્તુ લખી લો, એ પણ આપણે જોઈ લઈએ છીએ, પછી એના પર આધારિત થોડીક વસ્તુઓ દાખલાઓ આપણે જોઈએ। યસ સ્ટુડન્ટ, હવે અહીં આપણે જો રેખા પરના કોઈ પણ બે બિંદુ આપ્યા હોય તો તે રેખાનો ઢાળ, રેખા પરના બે બિંદુ પરથી રેખાનો ઢાળ એ કેવી રીતે શોધાય, આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે। આપણે જસ્ટ ઘણા બધા દાખલામાં બધી વસ્તુ, પહેલું જે વસ્તુ ભણી એ અને હમણાં જે ભણી રહ્યા છે આ ઘણા બધા દાખલામાં આપણે વાપરવાનું આવશે, ઉપયોગ થશે। સમાચાર લખતા પહેલા બીજી એક વસ્તુ આપણે જોવું ને, જો થીટા એ 0 થી 180 વચ્ચેની ડિગ્રી હોય, એનું tan મૂલ્ય, એનું tan નું મૂલ્ય એ એનો ઢાળ કહેવાય। તો આપણને ખબર છે 0 અને 90 ની વચ્ચે એ tan નું મૂલ્ય ધન છે અને 90 અને 180 ની વચ્ચે tan નું મૂલ્ય ઋણ છે, બીજા ચરણમાં છે, બરોબર છે। એટલે એના પરથી આપણે એક વસ્તુ એ બી જોઈ શકીએ, જો રેખાના ઢાળનું મૂલ્ય ધન હોય તો તેનો જોગ એ લઘુકોણ હોય, એટલે કે 90 ડિગ્રીથી નાનો હોય। જો રેખાનો ઢાળ ઋણ હોય તો યસ તેનો જે જોગ છે એક્સ અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે એ ગુરુકોણ હોય, એટલે કે 90 થી મોટો અને 180 થી નાનો હોય। ઓકે, આ વસ્તુ થોડી ઓબ્ઝર્વેશન આપણે રાખવાની। હવે અહીંયા રેખા પરના કોઈ પણ બે બિંદુ પછી રેખાનો ઢાળ એક કેમ, તો આપણને ખબર છે જો બે ભિન્ન બિંદુઓ, યસ કોઈ સમતલમાંના બે ભિન્ન બિંદુઓ એક રેખા સુનિશ્ચિત કરે છે। આપણે જો કોઈ પણ રેખાને સમતલમાં કોઈ પણ રેખા દોરવી હોય તો આપણને જો એ રેખા પરના બે ભિન્ન બિંદુ મળી જાય તો આપણે એ રેખા દોરી શકીએ છીએ। ઓકે, એટલે એના માટે અહીંયા આ રીતે રેખા પરના બે ભિન્ન બિંદુ આપેલા હોય, એના પરથી ઢાળ કેવી રીતે શોધાય એ વસ્તુ જોઈએ। ઓકે, યસ સમતલમાંના બે ભિન્ન બિંદુઓ એક રેખા સુનિશ્ચિત કરે છે, બરાબર છે। ધારો કે શિરોલંબ ન હોય, કારણ કે રેખા શિરોલંબ હોય તો તેનો ઢાળ વ્યાખ્યાયિત થાય નહીં। ધારો કે શિરોલંબ ન હોય તેવી રેખા એલ પરના બે ભિન્ન બિંદુઓ પી x1 y1 અને q x2 y2 છે, એટલે રેખા પરના બે બિંદુઓના આપણને યામ આપી દીધા છે। અહીંયા છે ને હવે આ રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે એક જોગ ખૂણો બનાવશે। હવે ખૂણો લઘુકોણ હોઈ શકે અથવા તો ગુરુકોણ હોઈ શકે। ઓકે, એટલે અહીંયા આપણે ધારો કે યસ આપેલ રેખા એલ નો જોગ થીટા છે। અહીંયા થીટા લઘુકોણ અથવા ગુરુકોણ હોઈ શકે છે। એટલે આપણે અહીંયા બે વિકલ્પ વિચાર કરીશું, બંને વિકલ્પોમાંથી બે બિંદુનું ઢાળનું સ્વરૂપ મેળવીશું। કે અહીંયા વિકલ્પ એક, થીટા લઘુકોણ હોય એટલે કે 90 ડિગ્રીથી નાનો હોય, તો યસ એના પ્રમાણેની આપણે અહીંયા આકૃતિ દોરીએ।
અહીંયા આપણે રેખા પરના બે બિંદુઓ લેવાના છે px1 y1 ને px2 y2. ઓકે, યસ. અહીંયા યસ, ધારો કે આને હું px1 y1 અને અહીંયા q x2 y2 આ વસ્તુ હું લઉં છું. ઓકે, નાવ અહીંયા આ રેખાનો જે જોગ છે, યસ, અહીંયા આ બિંદુ x અક્ષ y અક્ષ, આ રેખાનો જોગ થીટા કીધો છે. એટલે જસ્ટ આ મૂલ્ય આપ્યું નથી, પણ આપણે જસ્ટ એનો થીટા છે એવું આપણે કહીએ, આપેલું ના, પણ જસ્ટ કોઈ પણ રેખાએ જોગ બનાવ્યો કે થીટામાં આપણો ખૂણો બનાવે છે. હવે આના પરથી આપણે બે બિંદુ પરથી ઢાળ શોધવાનો છે. તો અહીંયા જો જોગ થીટા હોય તો આ રેખાનો ઢાળ આપણે આને એમ કહીએ છીએ રેખા. ઓકે, આ રેખાનો ઢાળ એટલે m બરાબર tan થીટા થાય. હવે અહીંયા છે ને જસ્ટ લંબ દોરું છું p અને q પરથી x અક્ષ પર અને y અક્ષ પર આ બે હું લંબ દોરું છું. ઓકે, અહીંયા p q r s t u આવા નામ આપું છું. તો યસ, આપણે બિંદુના યામ એટલે યસ અહીંયાથી બિંદુ p થી આ લંબ દોર્યો. ઓકે, તો આ જે અંતર થશે આના x યામ જેટલું, એટલે કે આ અંતર થશે x1 અને બિંદુ q થી આ મેં લંબ દોર્યો છે, તો જે આ અંતર છે ઉગમ બિંદુથી એ બિંદુ q નો x યામ એટલે કે x2 થશે. એ જ રીતે અહીંયા આ અંતર બિંદુ p થી y અક્ષ પર મેં આ લંબ દોર્યો છે, એટલે યસ આ બિંદુનો y યામ એટલે આ થશે y1. અને એ જ રીતે આ અંતર o થી u બિંદુ q નો y યામ એટલે કે y2 થશે. તો યસ અહીંયા આ અંતર x2 હોય ને આ x1 હોય તો આ અંતર x2 - x1 થાય. એ જ રીતે આ y2 છે ને y1 છે, એટલે આ અંતર y2 - y1 થશે. હવે હું શું કરું છું, બિંદુ p થી યસ આ qs પર લંબ દોરું છું m. હવે અહીંયા જોઈશું તો આ x2 - x1 છે, તો pm પણ x2 - x1 થશે. એ જ રીતે આ y2 - y1 છે, તો આ qm છે એ પણ y2 - y1 થશે. એના સિવાય રેખા છે, આ રેખાઓ બે પરસ્પર સમાંતર થાય, અનુકૂળ પ્રમાણ જો આ થીટા છે તો આ પણ થીટા થશે આ ત્રિકોણમાં. યસ, આ ત્રિકોણમાં આપણને આ બે બિંદુના યામ એટલે કે x1 x2 x1 y1 અને x2 y2 એ યામ આપણને આપેલા છે. તો આપણને આ મૂલ્ય પણ મળી જાય ને આ પણ મૂલ્ય મળી જાય. તો યસ, આના પરથી કાટકોણ ત્રિકોણ પરથી જો આપણે tan થીટાનું સૂત્ર વાપરીશું તો આપણને tan થીટાનું મૂલ્ય મળશે. તો યસ, હવે અહીંયા રેખાનો ઢાળ છે, રેખાનો જોગ થીટા છે, માટે અહીંયા રેખાનો ઢાળ m બરાબર એક તો tan થીટા કહેવાય. હવે જો આપણને આ ત્રિકોણ પરથી આકૃતિ પરથી ત્રિકોણ PMQ માં tan થીટા બરાબર સામેની બાજુ એટલે કે યસ QM ભાગ્યા પાસેની બાજુ PM. QM આપણા પાસે શું છે, y2 - y1. PM છે આપણા પાસે x2 - x1. યસ, અહીંયા 1 અને 2 રેખાનો ઢાળ m બરાબર tan થીટા થાય અને આ કાટકોણ ત્રિકોણ tan થીટાનું મૂલ્ય શું મળે છે, y2 - y1 છે x2 - x1. માટે રેખા L નો ઢાળ બરાબર m બરાબર y2 - y1 છેદમાં x2 - x1. એટલે અહીંયા જો થીટા ક્યાંય ના આવે, બે બિંદુનો યામ આપેલા હોય તો યસ એટલે અહીંયા જોવા જઈએ તો અંશમાં y યામનો તફાવત છેદમાં x યામ એટલે જે બે બિંદુ આપેલા છે એ બિંદુના
વાયરનો તફાવત ભાગ્યા x નો તફાવત એ રેખાનો ઢાળ કહેવાશે. ઓકે, આ આપણે લઘુકોણ માટે વિચાર્યું. ઓકે, હવે બીજો વિકલ્પ જે છે, જ્યારે થીટા એટલે કે જોક ગુરુકોણ હોય ત્યારે આપણે જોઈએ કે શું સૂત્ર મળે છે. ઓકે, એટલે જસ આ વસ્તુ ઝડપ, એટલે આપણે અહીંયા રેખાના ઢાળના બે રીતે, જો રેખાનો જોક થીટા આપેલો હોય તો રેખાનો ઢાળ m બરાબર tan થીટા એ રીતે એનો ઢાળ શોધાય. જો જોક નથી આપેલો પણ રેખા પરના બે ભિન્ન બિંદુઓ આપેલા છે આપણને, તો આપણને રેખા પરના બે બિંદુ પરથી પણ આપણને રેખાનો ઢાળ મળી જાય, એટલે કે y નો તફાવત છેદમાં x નો તફાવત એ રીતે. ઓકે, યસ, આ ક્રમ સાચવવાનો. જો y2 - y1 લખો તો નીચે x2 - x1, તમે ઉલટું બી લખી શકો છો. અંશમાંથી ઋણ સામાન્ય કાઢો અને છેદમાંથી ઋણ સામાન્ય કાઢો તો y1 - y2 છેદમાં x1 - x2 પણ લખી શકો છો. પણ સામાન્ય રીતે યાદ રાખવાનું હોય છે y નો તફાવત, જે y નો તફાવત જે ક્રમમાં લખ્યો હોય એ જ પ્રમાણે એ બિંદુના x નો તફાવત લખવાનો હોય, એ રીતે આપણે ધ્યાન રાખવાનું. ઓકે, યસ, એટલે આ ઝડપથી તમે આ વસ્તુ લખી લો. હવે થીટા ગુરુકોણ હોય એ વિકલ્પનો આપણે વિચાર કરીએ, એ હું બીજા બોર્ડ પર લખું છું. યસ સ્ટુડન્ટ, અહીંયા આપણે બીજો વિકલ્પ જોઈએ, વિકલ્પ 2. થીટા ગુરુકોણ, એટલે આ પરિસ્થિતિમાં રેખા x અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવશે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એ ગુરુકોણ એટલે કે 90 ની ઉપર હશે. એના માટે જસ્ટ આ રીતની ફિગર આપણે દોરીએ. x અક્ષ, y અક્ષ. આ કિસ્સામાં યસ, આ રેખા L, અહીંયા આ થશે થીટા, એનો જોગ ધારો કે એના પરના બે બિંદુ આપણે લેવાના છે, P x1 y1 લઈએ અને યસ અહીંયા Q x2 y2. આગળ જેમ કર્યું એના પ્રમાણે જ બંને બિંદુ પરથી બંને અક્ષો પર આપણે લંબ દોરીએ. ઓકે, નામ આપી. યસ, હવે આપણે અહીંયા જોઈશું તો આ એસ એ કોનો છે લંબપાત, બિંદુ Q પરથી લંબ દોર્યો છે એટલે આનો x1 છે, એટલે આ અંતર થશે અહીંયા x2. આ બિંદુ P નો છે એટલે યસ આ અંતર થશે બિંદુ P નો x1 એટલે કે x1 થશે. યસ, અહીંયા આ આખું x1 છે અને આ x2 છે, એટલે આપણને આ જે અંતર મળશે એ x1 - x2, કારણ કે અહીંયા x1 મોટું છે. ઓકે, અહીંયા સેમ વે બિંદુ P પરથી આ દોર્યો છે y અક્ષ પર, એટલે આ થશે y1, બિંદુ P નું y1 છે. યસ, આ આપણને મળશે y2. ઓકે, બિંદુ Q પરથી દોર્યો છે. યસ, આ y2 છે અને આ y1 છે, એટલે આ બેનો તફાવત થશે આ અહીંયા y2 - y1 આ વસ્તુ થશે. યસ, અહીંયા યસ ધારો કે આ બિંદુ M લઈ લઈએ, અહીંયા આ કાટખૂણો થશે. યસ, આ જે અંતર થશે, આ જો x1 - x2 છે તો યસ PM પણ x1 - x2 થાય. આ y2 - y1 છે તો આ પણ y2 - y1 થશે. એના સિવાય હવે આપણે જોઈએ તો આ થીટા છે, થીટા છે તો આ ખૂણો શું થશે 180 ડિગ્રી માઇનસ થીટા થશે. હવે આ બે રેખાઓ સમાંતર છે, આ રેખા અને આ, કારણ કે અહીંયા લંબ દોર્યો છે સમાંતર રેખા થશે. અનુકોણ પ્રમાણે આ ખૂણો પણ 180 ડિગ્રી માઇનસ થીટા થશે. યસ, હવે આપણે અહીંયા જોઈએ આકૃતિ પરથી યસ માપ ખૂણો QPM બરાબર 180 માઇનસ થીટા થશે. અહીંયા જો થીટાને કરતા બનાવો છો, થીટા બરાબર 180 ડિગ્રી માઇનસ માપ ખૂણો QPM થશે. ઓકે, નાવ અહીંયા રેખાનો
ઢાળ m બરાબર યસ એની વ્યાખ્યા પ્રમાણે tan થીટા થીટા બરાબર શું થશે tan 180 ડિગ્રી માઇનસ માપ ખૂણો QPM અહીંયા યસ tan 180 માઇનસ થીટા જે આપણે જોઈએ જો આ 180 નો ગુણાકાર એટલે કે યસ જે ત્રિકોણમિતિમાં ભણ્યા હતા એ tan નું tan આવે અને આ થશે tan માફ ખૂણો QPM અને આના આગળનું ચિહ્ન 180 ડિગ્રી માઇનસ એટલે આ 180 માઇનસ થીટા છે એટલે જે ચરણ બતાવે ચરણમાં એટલે કે 180 માઇનસ થીટા બીજું ચરણ થશે બીજા ચરણમાં tan ઋણ છે એટલે અહીંયા આપણે લખવું પડશે ઋણ નિશાની ઓકે આ આપણે ત્રિકોણમાં ત્રિકોણમિતિમાં આપણે આ વસ્તુ ભણ્યા છે હવે અહીંયા આપણે આકૃતિ પરથી જોઈશું tan QPM બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે અહીંયા માઇનસ QM છેદમાં PM અહીંયા QM બરાબર શું છે આપણા પાસે y2 માઇનસ y1 છે માઇનસ y2 માઇનસ y1 PM બરાબર શું છે x1 માઇનસ x2 છે ઋણ ચિહ્ન જો આપણે નીચેના પદમાં લઈ જઈશું તો પદ ઉલટાઈ જશે શું સમીકરણ આવ્યું જે આપણે આગળમાં જોયું હતું એ જ લઘુકોણ હોય તો પણ y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1 અને જો ગુરુકોણ હોય થીટા તો પણ એ જ y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1 એટલે યસ બંને કિસ્સામાં આપણને એ જ મળશે કે યસ રેખાના બે બિંદુ પરથી રેખાનો ઢાળ તો એમના વાયામનો તફાવત છેદમાં xm યસ અહીંયા ઉપર વાયામ આવું છે નીચે xm એ બી બદલાવ ના જોઈએ અને ઉપર y2 માઇનસ y1 લખો છો તો નીચે x2 માઇનસ x1 લખો એ પણ ધ્યાન રાખો એ પણ ભૂલ થવી જોઈએ નહીં એટલે આપણે આના પરથી આ બંને વસ્તુ પરથી જોઈ લઈએ તો કે વ્યાપક રીતે જો રેખા પરના બે ભિન્ન બિંદુના યામ x1 y1 અને x2 y2 હોય તો રેખાનો ઢાળ m બરાબર y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1 અહીંયા લખવું તો વ્યાપક રીતે વાયામનો તફાવત છેદમાં x યામનો તફાવત આ આપણે આનું વ્યાપક પરિણામ આપણે કહી શકીએ ઓકે એટલે અહીંયા આપણે બે રીતે જોયું યસ અહીંયા હવે આપણે એ જોઈ લીધું કે યસ જો લઘુકોણ હોય એટલે કે થીટા લઘુકોણ હોય કે ગુરુકોણ હોય બંને કિસ્સામાં જો બિંદુઓ પરથી શોધવાનું છે તો વાયામનો તફાવત છેદમાં x યામનો તફાવત એ રેખાનો ઢાળ થશે રેખાનો ઢાળ આપણે બે રીતે જોયા જો થીટા આપેલો છે તો એનો તે રેખાનો ઢાળ m બરાબર tan થીટા અને જો આપણને તે રેખા પરનો જે રેખાનો જોક ના આપેલો પણ તે રેખા પરના બે ભિન્ન બિંદુ આપેલા હોય તો બે ભિન્ન બિંદુ પરથી તે રેખાનો ઢાળ m બરાબર y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત એટલે y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1 એ વસ્તુ આ બંને વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે એના સિવાય જો રેખા શિરોલંબ હોય એટલે કે યસ શિરોલંબ હોય અથવા તમે એને કહી શકો x અક્ષને લંબ હોય અથવા તો તમે એને કહી શકો y અક્ષને સમાંતર હોય અથવા તો તમે કહી શકો y અક્ષ પોતે હોય તો તેવી રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત છે અને જો રેખા સમક્ષિતિજ હોય અથવા તો તમે કહી શકો કે x અક્ષને સમાંતર હોય અથવા તો તમે કહી શકો કે y અક્ષને લંબ હોય ઓકે અથવા તો તમે કહી શકો કે x અક્ષ પોતે હોય તેવી રેખાનો ઢાળ શૂન્ય થાય યસ આટલી આપણે જસ્ટ ઢાળ વિશે માહિતી મેળવવાની છે આ બે વસ્તુ જોઈ છે આ બે વસ્તુ પર આધારિત કેટલાક દાખલાઓ આપણે જોઈએ અને દાખલાઓ પરથી આપણે અમુક તારણો બી જો મેળવીશું કે કેવી રીતે આવે છે ઓકે અને એના પરથી આ ઢાળનો ઉપયોગ કરીને આપણે આગળ
યસ બીજી બી શરતો તાળવાની છે, બે રેખાઓ સમાંતર થવા માટેની શરત, અને યસ બે રેખાઓ પરસ્પર લંબ થવા માટેની શરત, અને બે રેખા વચ્ચેના ખૂણાનું માપ. આ બધું આપણે ઢાળ પરથી જ કરવાનું છે, અને પછી આપણે રેખાના સમીકરણ તરફ આગળ વધીશું. ઓકે, તો યસ ઝડપથી આ વસ્તુ તમે લખી લો. આના પર આધારિત બુકમાં કેટલાક દાખલા આપેલા છે, એ વસ્તુ આપણે જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં જે આપણે રેખાના ઢાળ વિશે માહિતી જોઈ એના પર મેં દાખલા લખ્યા છે, ઝડપથી જોઈ લઈએ. સરળ છે, કોઈ અઘરા નથી. ઓકે, રેખાઓના ઢાળ શોધો. 3 -2 બિંદુ અને -1 4 માંથી પસાર થતી, એટલે અહીંયા બે બિંદુના યામ આપી દીધું, બે બિંદુમાંથી પસાર થતી, આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવાનો છે. એટલે આ બીજું કઈ જ નહીં, આ x1 y1, આ x2, એક્સક્યુઝ મી, આ x1 y1, આ x2 y2. યસ, અને રેખાનો ઢાળ એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. m બરાબર y2 - y1 છેદમાં x2 - x1. યસ, અહીંયા y2 શું છે આપણા પાસે 4 માઇનસ y1 છે આપણા પાસે -2 છેદમાં x2 શું છે આપણા પાસે -1 માઇનસ x1 શું છે 3. યસ, 4 માઇનસ માઇનસ પ્લસ 4 પ્લસ 2 6 થશે, અને આ -4 થશે, 2 તરી દૂર, અને -3/2. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ -3/2 છે, એટલે કે આનો જોગ ગુરુકોણ છે. યસ, ઢાળ ઋણ આવી ગયો, એટલે જોગ 90 ડિગ્રીની ઉપર છે. યસ, બીજું એક્ઝામ્પલ જોઈએ તો યસ, આ બે એક્ઝામ્પલમાંથી આપણે અમુક તારણ બી કાઢવાના છે, હું તમને બતાવું છું કે કઈ રીતે. 3 - 2 અને 7 - 2 માંથી પસાર થતી, એટલે અગેન આમાં પણ આ જ વસ્તુ થઈ, આ x1 y1 અને આ x2 y2. ઓકે, એટલે અહીંયા રેખાનો ઢાળ m બરાબર અહીંયા y2 અહીંયા છે -2 માઇનસ y1 છે -2. યસ, ચિહ્નોમાં ધ્યાન રાખવાનું. x2 7 છે, અને આ x1 3 છે. ઓકે, -2 પ્લસ 2 થશે, આ છેદમાં 4, 0/4 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ રેખાનો ઢાળ 0, એનો મતલબ આ શું થશે, આ રેખા એ સમક્ષિતિજ રેખા થશે, અથવા તો x અક્ષને સમાંતર રેખા થશે. એ જ રીતે આ જોઈએ તો અહીંયા પણ 3 - 2 3 4, આ x1 y1 x2. યસ, બે ભિન્ન બિંદુમાંથી રેખાના ઢાળ શોધવાના છે. અહીંયા રેખાનો ઢાળ બરાબર y2 - y1 છેદમાં x2 - x1. y2 અહીંયા શું છે 4 માઇનસ y1 -2 છે. યસ, x2 આપણા પાસે 3 છે, અને x1 પણ 3 છે. યસ, 4 પ્લસ 2 6/0 બરાબર અવ્યાખ્યાયિત. યસ, કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાશે નહીં, એ અવ્યાખ્યાયિત પડે. યસ, આપણને અવ્યાખ્યાયિત પદ મળે છે, આનો ઢાળ અવ્યાખ્યાયિત છે. યસ, કેવી રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત હોય તો કે જે શિરોલંબ રેખા હોય, અથવા તો x અક્ષને લંબ હોય, ઓકે, અથવા તો y અક્ષને સમાંતર હોય, એવી રેખાનો ઢાળ એ અવ્યાખ્યાયિત થાય. ઓકે, ના હવે અહીંયા છે ને આ બંને વસ્તુ આપણે છે ને એકચ્યુઅલી બિંદુ પરથી જ અંદાજો આવી જવો જોઈએ. અહીંયા જોઈશું તો આ બંનેના વ્યાયામ કેવા છે, સમાન છે. આ બંનેના વ્યાયામ સમાન છે, તો યસ, આ રેખા એ x અક્ષને સમાંતર રેખા થઈ, અથવા તો સમક્ષિતિજ રેખા થઈ. જ્યારે આમાં બંનેના x યામ સમાન છે. ઓકે, બંનેના x યામ સમાન છે, તો યસ, આવી રેખા એ શિરોલંબ રેખા થઈ, અથવા તો x અક્ષને લંબ રેખા થઈ, કે y અક્ષને સમાંતર રેખા થઈ. યસ, એટલે અહીંયા બિંદુના યામ પરથી બી તમે જસ ઘણી વાર અંદાજો. યસ, આ બધી નાની વસ્તુ છે ને, કોમ્પિટિટિવ એક્ઝામમાં આ બધી વસ્તુ બહુ અગત્યની છે. બિંદુના યામ પરથી બી ઘણી બધી માહિતી આપણને મળતી હોય છે એના ઢાળ વિશેની. ઓકે, એટલે અહીંયા જો વ્યાયામ સમાન હોય તો યસ સમક્ષિતિજ રેખા, x યામ સમાન હોય તો શિરોલંબ રેખા. યસ, એ રીતે તમે ડાયરેક્ટ તારણ પર બી આવી શકો છો. છેલ્લામાં આપણને જે કીધું છે, ચોથામાં x અક્ષની ધન દિશા સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતી, એટલે x અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે એ રેખાનો જોગ કહેવાય, થીટા કહેવાય. એટલે અહીંયા આપણને થીટા આપ્યું છે, અને એના પરથી ઢાળ શોધવાનો છે. એટલે અહીંયા
થીટા બરાબર 60 ડિગ્રી થાય. યસ, જો જોગ આપેલો થીટા બરાબર 60 ડિગ્રી આપેલો હોય તો રેખાનો ઢાળ m બરાબર tan થીટા. અહીંયા રેખાનો ઢાળ m બરાબર tan થીટા બરાબર tan 60 ડિગ્રી. tan 60 ડિગ્રીનું મૂલ્ય √3. યસ, આ રેખાનો ઢાળ √3 છે, ધન આવે છે. એટલે યસ, એમ બી ખૂણો 60 ડિગ્રી લઘુકોણ છે તો સીધું આપેલું છે. ઓકે, આમાં બીજી ઘણી વખત કેવી રીતનું આપેલું હોય એ વસ્તુ અહીંયા જસ્ટ બતાવું તો અહીંયા દાખલા તરીકે આપણને આ રીતે આપેલું હોય થીટા બરાબર 160 ડિગ્રી એવું કહી દીધું હોય. ચોક 160 ડિગ્રી સોરી 160 ડિગ્રી નહીં 120 ડિગ્રી અથવા તો 150 ડિગ્રી. ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ. થીટા બરાબર 120 ડિગ્રી. આ રેખાનો ઢાળ મારે શોધવાનો છે. તો આ કિસ્સામાં ઢાળ m બરાબર tan થીટા એટલે કે tan 120 ડિગ્રી tan 120 ડિગ્રી. હવે આપણને જે મૂલ્યો છે એ તો 0 થી 90 ડિગ્રીના જ ખબર હોય. એટલે અહીંયા tan 120 ડિગ્રીનું મૂલ્ય શોધવું હોય તો યસ આપણે યસ સંયોજક ખૂણાઓ એના પ્રમાણે એટલે યસ આપણે આને tan આની જગ્યાએ 180 ડિગ્રી માઇનસ 60 ડિગ્રી આ રીતે લખી શકીએ છીએ. આપણે જે ત્રિકોણમિતિમાં કર્યું હતું એ વસ્તુ 90 ડિગ્રીની ઉપર ખૂણો જાય એટલે આપણે જસ્ટ આવી રીતે એને 0 થી યસ જે આપણે 5 કોણો હતા એટલે કે યસ π/90 ના સંદર્ભમાં 180 ના 270 360 કે એમના ગુણાકાર સંદર્ભમાં આપણે ગુણાઓને સરવાળા કે બાદબાકીના સ્વરૂપમાં એટલે કે સંયોજક ખૂણાની રીતે આપણે બતાવીએ આપણે. બરોબર છે. એટલે અહીંયા આ કિસ્સામાં tan 180 માઇનસ 60 ડિગ્રી એ રીતે લખી શકીએ. એટલે અહીંયા 180 નો ગુણાંક હોય એટલે tan નું tan એટલે અહીંયા લખાશે tan 60 ડિગ્રી. આની આગળનું ચિહ્ન આ ખૂણો જે ચરણ દર્શાવે એ ચરણમાં આ ત્રિકોણમિતિ મૂલ્ય ધન છે કે ઋણ છે એના પ્રમાણે યસ અહીંયા 120 ડિગ્રી એ બીજું ચરણ બતાવે છે. બીજા ચરણમાં tan ઋણ છે એટલે બહાર આપણે ઋણ નિશાની. tan 60 નું મૂલ્ય માઇનસ √3. યસ, આ રીતે આપણે શોધી શકીએ છીએ. યસ, અહીંયા થોડુંક ત્રિકોણમિતિ જે છે એમાં સંયોજક ખૂણાનું જે છે એના પ્રમાણે યસ જો ખૂણો 90 ડિગ્રીની ઉપર જશે ત્યારે ઢાળ શોધવાની વાત આવશે ત્યારે આપણે આના પ્રમાણે કરવું પડશે. ઓકે, ના હવે આમાં શું છે કે આગળ આ ઢાળના સંદર્ભમાં જ આપણે બીજી બે વસ્તુઓ બી જોવાની છે. યસ, એના પછી જ આપણે બીજા દાખલાઓ કરવાના છે. તો હું અહીંયા કારણ કે યસ શરૂઆત કરીશ તો અડધોમાં રહી જશે અને મજા નહીં આવશે. તો યસ આપણે યસ રેખાઓના ઢાળના સંદર્ભમાં બે રેખાઓ પરસ્પર સમાંતર હોવા માટેની કે બે રેખાઓ પરસ્પર લંબ હોવા માટેની શરત આપણે આવશ્યક ને પર્યાપ્ત શરત એ વસ્તુ ભણવાની છે, ખૂબ જ અગત્યની છે. એના સિવાય બે રેખાઓના વચ્ચેના ખૂણાનું માપ, બે રેખાઓ એકબીજાને છેદતી હોય તેની વચ્ચે જે ખૂણો બનતો હોય ખૂણાનું માપ કેવી રીતે શોધાય એ બે વસ્તુ બંને ઢાળ પર આધારિત છે. એટલે બંને વસ્તુઓ હું નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું ને આપણે જસ્ટ એને લેક્ચરમાં આગળ વધીશું. આજે તમારે આ રીતે જે મેં તમને બતાવ્યું છે તમે પોતે અલગ અલગ બિંદુઓ ધારીને એના પ્રમાણે તમે ઢાળ શોધીને તમે આ પ્રેક્ટિસ કરી શકો છો. સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્ર બંને ખૂણાઓ અલગ અલગ લઈ લો અથવા તો યસ ખૂણો અહીંયા જયારે લો ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જોક એ 0 થી 180 ડિગ્રી વચ્ચેનો કોઈ હોવો જોઈએ અને એના પ્રમાણે તમારે પછી એનો ઢાળ શોધવાનો છે. અને યસ બિંદુ તમે ગમે તે લઈ શકો છો, કોઈ પણ બે બિંદુ લઈને યસ વાયરનું તફાવત છે એક્સનું તફાવત એથી પ્રેક્ટિસ કરી તમે યસ આ ઢાળ કેવી રીતે શોધી શકાય એ મૂળભૂત અહીંયા રેખાઓ માટે રેખાનો ઢાળ એક ખૂબ જ બેઝિક મૂળભૂત વાત છે. યસ એક બહુ બધી જગ્યાએ આપણે વાપરવાનું આવશે. તો એની પ્રેક્ટિસ કરજો અને અહીંયા આજનું લેક્ચર હું અહીંયા ફિનિશ કરીશું. બીજા લેક્ચરમાં આપણે આગળ વધીશું.